સો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? હું આજે તમારા માટે લઈને આવી છું ગાજર મેથીનું શાક, જે ખૂબ જ સરસ રેસિપી છે અને ખૂબ જ મિનિટોની અંદર બની જાય એવું શાક છે. ચોક્કસથી બનાવવા જેવી આ રેસિપી છે. ટેસ્ટમાં પણ એટલી જ સરસ લાગે છે, તો તમે પણ છે એ ચોક્કસથી ટ્રાય કરજો. તો ગાજર મેથીના શાક સાથે છે અત્યારે મેં લસણનું જે અથાણું છે એ પણ મેં સર્વ કરેલું છે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે એ આપી દઈશ. જે મારી ચેનલ પર મેં છે એ રેસિપી શેર કરેલી છે. તો તેની સાથે છે આ અથાણું ખૂબ જ સરસ લાગતું હોય છે. અને અત્યારે વિન્ટર સિઝન છે, તો બધા જ શાકભાજી છે અવેલેબલ હોતા હોય છે. અને તેની સાથે આપણે બાજરાના રોટલા છે એ પણ સર્વ કરી છે. તો આપણે આખી રેસિપી છે એ જોઈ કે ગાજર મેથીનું શાક છે એ કઈ રીતે આપણે પ્રિપેર કરી છે. તો તેના માટે મારે ગાજર, વટાણા, ટોપરું, લીલું મરચું અને મેથી છે એટલી વસ્તુની છે જરૂર પડશે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે આપણે એક પેન લઈએ છીએ અને ગેસની ફ્લેમ છે એ આપણે ઓન કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે તેની અંદર છે મોટી 4 ચમચી છે એ હું તેલ એડ કરી દઉં છું. અને તેલ ગરમ થાય ત્યાર પછી છે આપણે બીજા બધા મસાલા છે એ એડ કરી છે. તો ફ્રેન્ડ્સ, આ શાક છે એ ખૂબ જ સરસ લાગતું હોય છે, તો તમારે ચોક્કસથી ટ્રાય કરવી. ત્યાર પછી તેલ ગરમ થાય ત્યાર પછી તેની અંદર 1 ચમચી રાઈ આપણે એડ કરી છે, 1 ચમચી જીરું એડ કરી છે. અને રાઈ અને જીરું સતળાઈ જાય ત્યાર પછી મરચાંની કટકી અને ગાજર છે એ પણ એડ કરી દઈ છે. ફ્રેન્ડ્સ, હું મરચાંની કટકી અને ગાજરનું શોર્ટ છે એ લેતા છે એ ભૂલી ગઈ છું. તો મેં જીરું એડ કર્યા પછી ગાજર અને મરચાંની કટકી છે એ એડ કરેલી છે. અહીં મેં 2 નંગ નાના મરચાં લીધેલા છે જે તીખા છે, અને ગાજર છે એનો ઝીણું ઝીણું છે એ ચોપ કરી લીધેલું છે. અને વચલો પાર્ટ જે ગાજરનો આવે છે, યલો પાર્ટ, એને મેં રિમૂવ કરી નાખ્યો છે. અને તેને છે ગાજરને છે એ આપણે પ્રોપર રીતે છે સતળાવા દઈએ છીએ. અને તેની અંદર 1 ચમચી નિમક છે એ હું આ સ્ટેજે એડ કરું છું, જેથી કરીને આપણું ગાજર છે એ પ્રોપર રીતે સતળાવા માંડે. અને ફ્રેન્ડ્સ, આ શાકમાં છે આપણે લાલ મરચાંનો ઉપયોગ છે, મરચું પાવડર એ બહુ કરતા નથી, જેથી કરીને જે ગ્રીન મરચાંનો આપણે એડ કરી છે એ થોડોક તીખા લેવા, જેથી કરીને તેના સ્વાદમાં છે એ સરસ લાગે. ત્યાર પછી 2 ચમચી મારી પાસે લીલું ટોપરું છે એ પણ હું એડ કરું છું. લીલું ટોપરું છે મેં ઝીણું ઝીણું ચોપ કરેલું છે. જો તમારે આની અંદર લીલું ટોપરું ખમણીને એડ કરવું હોય તો તમે એ પણ કરી શકો છો, પણ આનું જે બાઇટ જ્યારે આપણે લઈએ છીએ ત્યારે ખૂબ જ સરસ લાગતો હોય છે, તો મેં અત્યારે ઝીણું ચોપ કરીને લીધેલું છે. તો આને જરૂરથી એડ કરવું. ત્યાર પછી છે તેને ઢાંકણ ઢાંકી અને મિનિમમ છે 3 થી 4 મિનિટ માટે થવા દઈએ છીએ. હવે આપણે એક વખત ચેક કરી લઈએ. ગાજરને પાકતા છે એ બહુ વાર નથી લાગતી હોતી. આપણે એને છે એ 80% જેટલું જ અત્યારે કૂક કરી છે. ત્યાર પછી એની અંદર અહીં મારી પાસે 1 કપ જેટલા વટાણા છે, જે બી સિઝનલ જ છે અને ખૂબ જ સરસ છે એ અત્યારે મળતા હોય છે, તો એ એડ કરી છે. અને એ અરાઉન્ડ મેં ગાજર અને વટાણાની ક્વોન્ટિટી છે એ સહપ્રમાણ જ છે એ લીધેલી છે. તો તમે એ રીતે છે એડજસ્ટ કરી અને એડ કરી શકો છો. અને ઢાંકણ ઢાંકી અને ફરીથી તેને કૂક થવા દઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણા વટાણા અને ગાજર છે એ ધીમે ધીમે છે એ કૂક થવા માંડ્યા છે. અને ફ્રેન્ડ્સ, આ રેસિપીમાં તમે જોઈ શકો છો કે તેનો કલર છે ઓરેન્જ અને ગ્રીન ખૂબ જ સરસ રીતે છે એ પકડાય છે. તેની અંદર અહીં 1 કપ જેટલી મેં લીલી મેથી છે તેને કટ કરી લીધેલી છે અને તેને પ્રોપર રીતે વોશ કરી અને તેને ડ્રાય કરી અને પછી આપણે ઉપયોગમાં લઈએ છીએ. અને મેથી છે એ લાસ્ટમાં જ આપણે એડ કરી છે, જેથી કરીને તેનો કલર પણ સરસ રીતે જળવાઈ રહે અને મેથીને છે એ પાકતા વાર લાગતી હોતી નથી. તો તમે જોઈ શકો છો કે મિનિટની અંદર જ છે એ મેથી આપણી સંકોચાઈ ગઈ છે. હવે આ સ્ટેજે છે તેની અંદર આપણે બીજા બધા મસાલા એડ કરી છે. આની અંદર 1 ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર છે એ એડ કરું છું. ધાણા જીરું પાવડરની ફ્લેવર છે આ શાકમાં ખૂબ જ સરસ આવતી હોય છે, એટલે માટે મેં 2 ચમચી એડ કરેલું છે. અને પ્રોપર રીતે છે આને મિક્સ કરી અને હલાવી દઈએ છીએ અને તેને છે એ કૂક થવા દઈએ છીએ. હવે મીનવાઇલ છે એને ફરીથી છે ઢાંકણ ઢાંકી અને તેને ચડવા દઈએ છીએ. 2 મિનિટ માટે છે તેને ચડવા દઈએ છીએ. આપણી મેથી છે એ ચડી જાય ત્યાર પછી અરાઉન્ડ 4 થી 5 ચમચી હું અત્યારે પાણી એડ કરું છું.
અને પાણી એડ કરવાનો એક જ મિનિંગ છે કે આપણા મસાલા છે એ બળી ના જાય અને તેનું પ્રોપર ટેક્સચર છે એ શાકનું જળવાઈ રહે. મોસ્ટ ઓફ છે એ આ શાક આપણે ડ્રાય જ બનાવી છે, પણ થોડુંક પાણી એડ કરવાથી મસાલા છે એકદમ ચડી જશે અને તે બળી પણ નહીં જાય. તો તમે જોઈ શકો છો કે આપણું શાક છે એની થિકનેસ છે એ આ રીતે આપણે એડજસ્ટ કરી છે. અને ત્યાર પછી આપણું ગાજર છે એને બી હું ચેક કરું છું, તે આપણું ચડી જ ગયું છે. હવે મીનવાઇલ આની અંદર એક નાનું હાફ લીંબુ છે એ પણ હું સ્ક્વીઝ કરું છું. આની અંદર હું ખાંડનો ઉપયોગ નથી કરતી, કારણ કે આપણું ગાજર છે એ થોડુંક સ્વીટ જ છે, એટલે ખાલી લીંબુ છે એ મેથીની કડવાશને છે એ કાપે છે, એટલે થોડુંક જ લીંબુ એડ કરી છે અને તેનું પ્રોમિનન્ટ ટેસ્ટ નહીં આવે શાકમાં, જેથી કરીને ખાંડ એડ કરવાની જરૂર રહેતી નથી. અને આપણું જે લીલું ટોપરું જે આપણે એડ કરેલું છે તેની પણ મીઠાશ છે એ આમાં એઝ ઇટ ઇઝ રહેશે. હવે મીનવાઇલ ફક્ત 2 મિનિટ માટે છે એ આપણે શાકને થવા દઈએ છીએ અને ફરીથી તમે જોઈ શકો છો કે આપણું પાણી છે એ શાકનું બળી ગયું છે અને સોસાઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ અને ખૂબ જ કલરફુલ છે એ શાક આપણું રેડી થાય છે. તો તમે પણ છે એ ચોક્કસથી ટ્રાય કરજો ગાજર મેથીનું શાક. તેની સાથે જે મેં બાજરાના રોટલા સર્વ કરેલા છે, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.